નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા બહુ એટલે બહુ મસ્ત છે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મુકેશ મહેતા એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાય સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલા હતા. પરિવારમાં માત્ર વહાલસોઈ પત્ની સાથે શહેરના પોશ વિસ્તારમાં આલીશાન બંગલો ધરાવતા ઈશ્વર પાસે ક્યારેય કોઈ દીકરાની તો એણે માંગણી કરેલી જ નહીં, પણ દીકરી ન હોવાનો કાયમ વસવસો રહેતો. ઘણા સમય પછી આજે એમસ્તા જ લોંગ ડ્રાઈવ પર નીકળ્યો ને હાઈવે પર એક ચાની કીટલી જોઈ તો પોતાની તલપ રોકી ન શક્યો. સાહેબ, કંઈક ભીખ માગું તો આપશો? લોકો પાપી પેટ માટે માગતા હોય છે. હું મારી એકને એક બીમાર બહેન માટે માગું છું. કંઈક કામકાજ હોય તો આપશો? હું બેકાર છું, મારે કામની ભૂખ છે. ભીખમાં કોઈ કામ આપો, તમારો ગુલામ થઈને રહીશ. પોતાના સૂટની કિનારી પકડીને ભીખ માંગનાર 12 વર્ષના બાળક સામે મુકેશ મહેતાએ કરુણતાથી જોયું. પોતાના ધંધામાં એને બધા મહેતા શેઠ જ કહેતા, એટલે એને આશ્ચર્ય થયું કે અહીં કોણ જાણીતું હશે. શરીર પર નામ માત્રના કપડા, દિવસોથી ધોયા વિનાના બરસટ લાંબા વાળ, દુબળી કાયા પણ ચહેરા પર ખુમારીની ચમક અને ભાષામાં સામેવાળાને સાંભળવા મજબૂર કરે એવી મોહિની. શેઠ થોડીવાર ભૂલી ગયા કે હાથમાં રહેલી વિદેશી સિગાર તજની અને અનામિકાને દજાડી રહી છે. શેઠ વિચારી રહ્યા, આ અજાણ્યા ચિત્રી હાલ છોકરા માટે એના મનમાં કોણી લાગણી કેમ થઈ રહી છે? ઈશ્વરનો કોઈ સંકેત તો નહીં હોય ને? મારા જેવા નાસ્તિક માટે ભગવાન ક્યાંથી ભૂલો પડે? ગમે તે હોય, પણ છોકરાની આંખો છે. પાણીદાર શેઠને એ છોકરામાં દિલચસ્પી લાગી. ક્યાં રહે છે? તારી ઉંમર તો ભણવાની છે, આમ કામ ધંધો કેમ શોધે છે? તારા માવતર ક્યાં? એ છોકરાને બાજુમાં બેસાડીને શેઠ બોલ્યા, અજ્ઞાનનું અંધારું જ અમારું ઘર છે. ભણવું હોય તોય મારી જેવા અનાથ ગરીબ ભણી ન શકે. મોત આવે એ પહેલા ભૂખે મરવું નથી, એટલે તો કામ ધંધો જોઈએ છે. માગવું તો મરવા બરાબર છે સાહેબ, પણ શું કરીએ? વાહ, કાયાકુશને વિચારો ખડતર ક્યાંથી શીખ્યું આવું? લખતા વાંચતા આવડે છે? શું નામ છે તારું? શું મસ્કરી કરો છો સાહેબ? હું રહું છું ત્યાં સામે એક નિશાળ છે. માસ્તર કાળા પાટિયામાં એકલ વયના પાઠ ભણાવે છે. એ જોઈને ઝાડની ઓથે માટીના એકડા બગડા લખતા શીખ્યો છું. 12 વર્ષની ઉંમરે બહેનની જવાબદારી લઈને ફરતો ભૂખ્યો ભાઈ. કામની ભીખ માંગતો હોય, એના નામનું શું મહત્વ હોય? મારું કોઈ નામ નથી. અમને નામના ધરાવતા લોકો ગાળથી બોલાવે છે. શેઠ તો બાળકની કટાક્ષમય શિષ્ટ ભાષાથી પ્રભાવિત થઈ રહ્યા. એને પારખું નજરથી બાળકની ક્ષમતા માપી લીધી. યોગ્ય કેળવણી અને વાતાવરણ મળે તો આ કોયલામાં છુપાયેલા હીરાને ચમકાવી શકાય એમ છે. રમવા ભણવાની ઉંમરે કર્મયોગની વાતો કરનાર બાળક સામાન્ય કેમ હોઈ શકે? કોઈ સામાન્ય સ્ત્રી પુરુષ આના માવતર ન હોઈ શકે. છોકરો તો છોકરો. એના વિચારો દત્તક લેવા જેવા લાગ્યા. આ ઉંમરે આવી સમજ અને ભાષા શેઠને કાંઈ મગજમાં નહોતું બેસતું. ચા પીવી છે તારે? તારી બહેન ક્યાં છે? કોઈ સગા વહાલા છે કે નહીં? સાવ આમ નોંધારા તો નહીં જોયું ને? શેઠે કીટલીવાળાને બોલાવી ચાનો કપ છોકરાના હાથમાં આપતા પૂછ્યું, સાહેબ, ચા નથી પીવી? અમારા જેવા તો ચાના તરસ્યા હોય છે. ક્યાંક કોઈ કામ અપાવી દો. તમારા નામની રોજ કોઈને ચા પીવડાવીશ. હજી એ છોકરો વધુ કંઈ આગળ બોલે એ પહેલા એની બહેન લથડિયા ખાતી ત્યાં આવી જાય છે. છોકરા જેવડી જ એ છોકરી ગણ્યા ગાંઠિયા કપડાના ચીથરામાં પોતાની જાતને સંતાડી રહી. બાળપણમાં જ શરીર અને ચહેરા પર પાનખરે પાંખો ફેલાવી હોય એવું લાગ્યું. ચહેરો ધૂળથી મલિન પણ તેજસ્વી લાગ્યો.
મૂર્ખાકૃતિ જોતા એવું લાગ્યું ભાઈ બહેન સમયની અકારણ કારમી થપાટ ખાઈ રહ્યા છે. એના ચહેરાની પ્રતિકૃતિ પ્રબળતાથી કોઈની ચાડી ખાઈ હોય એવું લાગ્યું. શેઠને એ બંને જોડ્યા હોય એવું લાગ્યું. છોકરી ભાઈના પડખામાં શેઠ સામે આશાભરી નજરે જોઈને લપાઈને બેઠી. શેઠ છોકરીનું અવલોકન કરવામાં વ્યસ્ત હતા ત્યારે છોકરો શેઠને જોઈ રહેલો. કપડાં, ગાડી અને વ્યવહાર ઉપરથી તો કોઈ શાલીન માણસ હશે એવું લાગ્યું. અલબત્ત પહેરવેશ પરથી કોઈના આચરણનો અંદાજ કેમ કાઢવો. છોકરી મહા મહેનતે ઊભી થઈને બાજુમાં જ ખરી પડેલા કેસુડાના ફૂલને નાનકડા ખોબામાં લઈને શેઠ સામે ધરી રહી. છોકરીના હાથને અડતા એ તાવથી ધગધગતી રહી હતી. વર્ષો પહેલા આવો જ ખોબો કેસુડા સાથે શેઠે જોયેલો. શેઠના હાથમાંથી ચાનો કપ પડી જાય છે. ફાટી આંખે એ બંને ભાઈ બહેનને જોઈ રહ્યા. સ્મિત સાથે સામે ઊભેલી છોકરીની મૂર્ખાકૃતિ સ્પષ્ટ વંચાઈ ગઈ ને જાણે સામે એની ખાસ મિત્ર ખુદ વાસંતી ઊભી છે. અશક્ય છે, આવું થઈ જ કેમ શકે? હે ભગવાન! વસંતના ફૂલો આમ પાનખરને સૂકી દાળ જેવા આકાશ તરફ જોઈને એ મનમાં જ બબડી રહ્યો. છોકરાઓ, તમારી માં કોણ છે? વાસંતી જેવી લાગતી છોકરીનો હાથ પકડીને મહેતાએ અવાજમાં આદતરા સાથે જવાબની કડક ઉઘરાણી કરી. તારે કામ જોઈએ છે. મારી સાથે કામ કરવું હોય તો સમજી લે, તને કામ મળી ગયું, પણ તમારો પરિચય આપવો પડશે. આધાર કાર્ડ કે રેશન કાર્ડ જેવું કશું છે? મહેતાને ખાતરી થઈ કે આ પડે સાચો જવાબ નહીં મળે એટલે એને વાતચીતની રૂપ બદલી. છોકરાએ માત્ર હકારમાં માથું હલાવ્યું એટલે બંનેને ગાડીમાં બેસાડી ઘર તરફ ભગાવી મૂકી. આગળ નીકળી જવા ગાડી અને એના વિચારો એકમેકની હરીફાઈ કરી રહ્યા. વાસંતી જાણે ઋતુરાજ વસંતનો જ અવતાર જોઈ લો. સ્મિત કરે તો જાણે ફૂલ ખરતા હોય એમ ચહેરો ખીલી ઉઠે. ગાલે પડતા ખંજનમાં સ્વય કામદેવનો વાસ હોય એમ આખો ચહેરો જ મધમથી ઉઠે. સહેજ લંબગોળ ચહેરો, અણીદાર નાકની ચીબુક, ભરાવદાર હોઠ એની મોટી આંખોને કંઈક વિશેષ ચમકદાર બનાવતા. અરે, એની આંખો જ તો ખાસ મારકણી હતી. એને આધારે તો જ એ આ છોકરાઓને ઓળખી ગયેલો. કોઈ પણ એને જોવે તો ખાસ સમય લઈને ઈશ્વરે એના દેહનું ઘડતર કર્યું હોય એવું લાગે. ઉપરવાળાએ એને ખોળામાં ખોબલે ખોબલે સૌંદર્ય ઢોળ્યું હતું. બુદ્ધિશાળી અને અભ્યાસમાં પણ એટલી જ હોશિયાર ને વ્યવહારુ. એને જોયા પછી તમે પ્રભાવિત ન થાઓ એ કેમ બની શકે? એ કંજૂસ ક્યારેક તો મારા જેવીને કોફી પીવાનો આગ્રહ કરતો હોય તો હું સાથે હોઈશ તો કોફી કડવી ઓછી લાગશે. કોલેજના છેલ્લા દિવસે વાસંતીએ મુકેશની ફિરકી લેવાનું ચાલુ કર્યું. કોલેજ કેન્ટીન પાસે જ બંને અથડાઈ ગયા. સાવ આંધળી લાગે છે અને ઉપરથી ભૂખાવડી. જ્યારને ત્યારે ખાવા પીવા સિવાય કશું દિમાગમાં આવે છે કે નહીં? ખાવું ખરું કીટક? મુકેશ ચીડથી બોલ્યા. હા આવે છે, એ જ વાત તને કરવી છે. ચાલ કેન્ટીનમાં નિરાતે બધી વાત કરું. મુકેશનું બાવડું પકડીને એનું હરણ કરતી હોય એમ કેન્ટીન તરફ ચાલી. છેલ્લા 5 વર્ષથી મુકેશ અને વાસંતી ખાસ મિત્રો હતા. એકબીજાની બધી જ ખાનગી વાતો શેર કરતા. બંને એવરેજ સુખી સંપન્ન ઘરમાંથી આવતા. વાસંતીને ઘરે પપ્પા સિવાય કોઈ હતું નહીં અને મુકેશને આખો સંયુક્ત પરિવાર. એકની એક મા વગરની વાસંતીને પિતાએ ફૂલની જેમ ઉછેરી મોટી કરી છે. કોઈ સારા ઠેકાણે એના લગ્ન થઈ જાય એટલી જે પરમાત્મા પાસે યાચના કરતા. કેન્ટીન આખી ખચોખચ ભરેલી હતી. જાણે ભણવા નહીં ખાવા જ આવતા હશે. કોઈ ટેબલ ખાલી ન જોયું.
એટલે મુકેશ એને બહાર ઝાડ નીચે બાકડા પર લઈ આવ્યો. દૂધમાં કોફી. ટેક બોલતા મુકેશે ઈશારાથી બોલવાનું કહ્યું. ઉંમર લાયક દીકરી માટે કોઈ છોકરીનો પિતા આવીને તને પૂછે તો તું આપણી કોલેજનો કયો છોકરો એને ચીંધે. આંખો નચાવતા જ એને મુકેશની પરીક્ષા લઈ રહી. જો એ મારી બહેનનો પિતા ન હોય તો હું મારું જ નામ આપું. તને લગ્ન કરવાની ભારે ઉતાવળ હોય એવું લાગે છે. હળવેકથી એક આંખ મિચકારી કોફીનો કપ મોઢે માંડ્યો. વાયડા, સીધે સીધા સવાલનો જવાબ સીધો નથી આપી શકતો. મૂંઝાતો નહીં. તારી સાથે તો લગ્ન નહીં જ કરું. હવે વાત ગંભીરતા તરફ જઈ રહી હતી. તને કોઈ ગમતો હોય તો જણાવી દે. તારા બાપાને મનાવવાની જવાબદારી મારી. તું સ્પષ્ટ કહે તો કાંઈ સમજાય. તને જે વાત કરું છું એ હું કોઈને કરતી નથી. હું જોઉં છું કે ઘણા સમયથી એક છોકરો મારી પાછળ પડ્યો હોય એવું લાગે છે. ઈરાદો એનો શું હોય એ તો સમજી શકાતું નથી. તું એના વિશે કાંઈ જાણવા મળે તો જણાવી દે. વાત પરથી મુકેશને લાગ્યું કે વાસંતી એ છોકરાના લગાવમાં હશે. હજી આમ ગોળ ગોળ નહીં, ખુલીને વાત કર. તને એને માટે કેવા રિપોર્ટ જોઈએ છે? એ તને ગમે છે કે પછી એનો પીછો છોડાવવો છે? બંને કહું તો મારે કમ્પ્લીટ રિપોર્ટ જોઈએ એનો. હું તારી સિવાય કોઈને કહું આવું તારા રિપોર્ટની રાહ જોઈશ. કોફીનો કપ મોં સુધી લઈ જતા વાસંતી બોલેલી. તારું આ કામ થઈ જશે, પણ મને એના બદલામાં શું મળશે? ભાઈબંધ છું, હકથી માગીશ. હવે એ હીરાનું નામ આપ. તું માગી માગીને શું માગીશ? કોઈ છોકરીનો હાથ માગવાની તો હિંમત નથી તારી. માગીશ ત્યારે દિલ શું દીકરાએ માગી લઈશ. આપવાની તૈયારી હોય તો જ માગવાનું એવું હું માનું છું. લોકો દીકરા દત્તક લેશે, મને તારી દોસ્તી દત્તકમાં આપ, દાનમાં નહીં. એવો સમય આવશે તો દીકરાએ આપી દઈશ. હાલ શું આપીશ એ તો કહી નહીં શકું. અત્યારે આ કેસુડાના ફૂલથી જ સંતોષ માન. ખોબામાં કેસુડો લઈને મુકેશની સામે આશાભરી નજરે જોઈ રહી. અરે સખી, મારે આ ફૂલ નહીં જોઈએ. તારા હીરાનું નામ આપ, વરુડો. વાસંતીના હોઠથી બોલાયેલા એકમાત્ર શબ્દથી મુકેશના અહીં વાવાઝોડું આવ્યું. ભૂતકાળમાં ખોવાયેલા શેઠ સાહેબે એકાએક બ્રેક લગાવી. જાણે વર્ષો પહેલા આવેલ તોફાનને ખાડી રહ્યો. મોહિની, આ બંને બાળકોને નવડાવી તૈયાર કરો. સાંજ સુધીમાં એમને માટેના નવા કપડાં અને જરૂરી વસ્તુઓ લઈ આવજો. અને હા, ઉપર આપણા બેડરૂમ પાસેનો જ એક કમરો એમને ફાળવી દેજો. સૌથી પહેલા તો આ છોકરીને ડોક્ટર પાસે લઈ જાઓ. મુકેશ પત્ની મોહિનીને નોકરોની હાજરીમાં માનથી બોલાવતો. પતિની અવસ્થા જોઈ મોહિનીને કોઈ ખાસ ઘટના થઈ હોય એવો અંદાજો આવી ગયો. મોહિની ધર્મ પરાયણ, પતિ પરાયણ અને કર્તનિષ્ઠ છે. બંને બાળકો સામે મમતાથી જોઈને, બેટા તારું નામ શું છે? મારી માં મને વસંત કહેતી અને આને વર્ષા. બહેન તરફ આંગળી કરીને છોકરો બોલ્યો. વસંત નાની ઉંમરે વિચારશીલ હતો. એક અજાણ્યા શેઠ એના પર આમ એકાએક મહેરબાન કેમ થઈ ગયા? વધુ કાંઈ વિચાર્યા વિના એ મોહિનીની પાછળ પાછળ ચાલ્યો. જાણે કોઈ ભૂરકી છાંટી હોય એમ વર્ષાને મોહિનીએ પોતાના હાથે નવડાવી તૈયાર કરી. ઘરમાં કોઈ નાના બાળક તો હતા નહીં, એટલે તાત્કાલિક નોકરને દોડાવીને 2 જોડી કપડાં એના માપના મંગાવી લીધા. જમાડી દવા પીવડાવી, અલાયદા રૂમમાં સુવડાવી. મોહિનીએ શેઠને ઘરે ક્યારે આવશે એવું ફોન કરી પૂછી લીધું. મુકેશ આવ્યો ત્યારે વસંત વર્ષા હજી ઊંઘમાં જ હતા. દિવસોથી પેટ ભરીને ખાધું નહોતું કે નહોતી નિરાતથી ઊંઘ થઈ. ટાઢ તડકામાં માંડ શરીર સચવાતું. ત્યાં અચાનક રાજમહેલ જેવા ઘરમાં ડનલોપની ગાદીમાં સુવા મળેલું. ઉપરથી દવાખાના ઘેનની અસર એટલે જાણે આજે એક જ દિવસમાં વીતેલા આયખાની ઊંઘ થઈ જવાની. કોણ છે આ? છોકરાઓ રૂપાળા રાજકુમાર જેવા લાગે છે. વાતચીતમાં સંસ્કારી પણ કેટલા દેખાય છે.
ઈશ્વર કરે મારી કોખે થાય તો આવા જ મોતી પાકે. મોહિની વાત કરતા ભાવુક થઈ જાય છે. મુકેશે કબાટમાંથી એક આલ્બમ કાઢ્યો. એમાંથી એક ફોટો અલગ કરીને મોહિનીના હાથમાં મૂકીને, જો આ તને કોઈ તાળો મળે છે, વગર કહીએ સમજી ગઈ. મુકેશના હાથ પકડી, આવું કેમ થઈ શકે? તમે કોઈ તપાસ કરી કે એમ જ અનુમાન બાંધીને આને લઈ આવ્યા છો? તપાસ તો હવે કરીશ. એ પહેલા વસંત વર્ષા પાસે એના પરિવાર વિશે જાણવું તો પડશે ને. છોકરો જે રીતે વાત કરે છે એના પરથી એટલો તો ખ્યાલ આવે જ છે કે આ ઉંમરે એને એના પરિવાર વિશે ખબર ન હોય. એવું ન બને. 2-4 દિવસ તું એને તારી સાથે જ રાખજે. એને એમ જ થવું જોઈએ કે તું જ એની માં છે. એની રીતે જ છોકરા વાત કરે એ યોગ્ય રહેશે. આ છોકરો ભીતરમાં ઘણા ઘા સંઘરીને બેઠો હશે. તમે વાસંતી વિશે જ તપાસ કરો ને, ત્યાંથી જ આપોઆપ કંઈક સગવડ મળશે. મને એટલી જ ખબર છે કે વાસંતી લગ્ન પછી એના પતિ સાથે હૈદરાબાદ જતી રહેલી. એના પિતા હયાત છે કે નહીં એ ખબર નથી. તું ચિંતા નહીં કર, હું બધું જાણી લઈશ. કદાચ આવતીકાલે જ હું હૈદરાબાદ જવા નીકળીશ. વર્ષા હજી દવાની અસરથી સૂતી છે. વસંત જાગીને મુકેશની રૂમમાં આવે છે. મોહિનીએ વાસંતીનો ફોટો ઝડપથી સંતાડી એને પાસે બેઠાડ્યો. શેઠ, મારે તમારી હજી એક મદદની જરૂર છે. હું આ શહેરમાં એક માણસને શોધું છું. અમારે એમના સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. મારી માં મરતા પહેલા કહેતી ગઈ છે કે કોઈ સહારો ન હોય ત્યારે એ માણસ પાસે પહોંચી જજે. ઈશ્વરના સ્વરૂપમાં તને નવા માવતર મળશે. બેટા, તું મને માં કહી શકે છે. આમને શેઠ નહીં, અંકલ કહીશ તોય ચાલશે. આ શહેર તો શું તારે જરૂર છે એ માણસ ધરતીના કોઈ ખૂણામાં હશે તોય એમને શોધી લઈશું. માં શબ્દ કોઈ બાળકના મુખે સાંભળવા તલપાપડ મોહિનીએ વસંતને છાતીએ વળગાડી લીધો. મોહિનીના વહાલનો સ્પર્શ વસંતને હૈયે પણ થયો જ. એ કોઈને માં કહેવા માંગતો હતો, પણ કહે કોને? એને લાગ્યું કે મોહિનીના રૂપમાં એને એની માં જ મળી ગઈ. મને ખબર છે કે તમારા મનમાં ઘણા સવાલ ઉઠ્યા છે, પણ મારે એક સવાલનો જવાબ જોઈએ છે. અંકલ, માફ કરજો, પણ આ સવાલ જવાબની શૈલી મને આ સમાજે શીખવી છે. વસંત હાથ જોડી આંખે જળજળિયા સાથે જોઈ રહ્યો. દીકરા, કોઈ સંકોચ રાખ્યા વગર પૂછી લે. તને સંતોષકારક ઉત્તર મળે તો જ તારા વિશે જણાવજે. તું હવે એમ સમજ કે અમારા પરિવારનો હિસ્સો છે. મુકેશે એના માથા પર પિતાના હેતથી હાથ ફેરવ્યો. તમ કેમ અમારા માટે આટલા ભાવુક છો? અમે તો સાવ ભિખારીની જેમ રોડ પર રખડી ખાનાર જીવ જેવા, અને એ સાવ અજાણ્યા. વસંતે મોહિની સામે જોઈને ગળગળા સાદે પૂછ્યું. એટલા માટે દીકરા કે અમને નથી લાગતું કે તમે કોઈ ભિખારી હો, અને તમને જોયા પછી સતત એવું થાય છે કે જન્મથી જ ઓળખીએ છીએ. મોહિનીએ એવા જ સુરમાં કહ્યું. શું કરીશ તું એ માણસને મળીને? તું એને ઓળખીશ કેવી રીતે? અરે, એ તને કેવી રીતે ઓળખી શકશે? મુકેશે એને પૂછી રહ્યો. માએ દ્રઢ વિશ્વાસ સાથે એટલું કહેલું કે એમને મળ્યા પછી તારે કશું કરવાની જરૂર નહીં રહે. જે કાંઈ કરવાનું હશે એ સ્વયં કરી લેશે, અને મારે એમને ઓળખવાની જરૂર નથી. એ જ મને ઓળખી જશે. શું નામ છે એમનું જેને તું મળવા ઈચ્છે છે? ધડકતા હૈયે મુકેશે પૂછી લીધું. મુકેશ મહેતા. વસંતના મોંમાંથી નીકળેલા શબ્દો જાણે વાયરાની જેમ આખા રૂમમાં પડઘાઈ રહ્યા. સ્મશાનમાં સ્ત્રીઓને જવું વર્જિત મનાય છે, છતાંય વસંત, વર્ષા અને મોહિનીએ લઈ જ ગયો. મુકેશના શબને અગ્નિદાન ત્રણેય સાથે મળીને આપી રહ્યા. અગ્નિદાન આપતી વખતે વસંતને થયું જાણે એની ભીતર કશું બળબડ સળગી રહ્યું છે. આજે એને થયું કે એ ફરી એકવાર અનાથ થઈ ગયો.
મહેતા શેઠ જેવા લોકો આ ધરતી પર ન હોય તો મારા જેવાનું શું થાય? ચિતાની આગની લપોટો જોઈને ફરી એ ભૂતકાળમાં જઈ ચડ્યો. તું ઓળખે છે એમને? મતલબ સામે આવે તો ઓળખી જઈશ. તારી માતાએ તને એનો કોઈ ફોટો બતાવ્યો હોય એવું કશું એમના વિશે કાંઈ જાણે છે? મુકેશે ધીરતા રાખી પૂછ્યું. ના, પણ માથે એક પત્ર લખીને આપ્યો છે એમને માટે. મેં એ વાંચેલો એટલે ખબર પડી કે બંને સારા મિત્રો હશે. હવે તો એ સાવ જર્જરિત થઈ ગયો છે. હું એને ખિસ્સામાં જ રાખું છું. એમ કહી ખિસ્સા ફંફોસવા લાગ્યો. મોહિની સામે ચિંતાતુર નજરે જોઈ રહ્યો. આ જ પત્ર છે ને? હાથમાં આપતા મોહક સ્મિત સાથે કહ્યું. મુકેશે એ છોકરાને ખુરશી પર બેસાડ્યો. પોતે બેડના કોર્નર પર બેસતા વાસંતીનો ફોટો હાથમાં લેતા ફોટ પાડ્યો. આ વ્યક્તિ તારી માં છે ને? હા, પણ આ તમારી પાસે ક્યાંથી? માને અંતિમ વાર જોઈ પછી એનો કોઈ ફોટો પણ એનાથી સચવાયો નથી. આજે લાંબા સમય પછી પોતાની માનો 10 વર્ષ પહેલાનો ફોટો જઈને રડી પડ્યો. મોહિનીએ ઊભા થઈ એના મસ્તકને ચૂમી લીધું. એ વાસંતીને આ સારી રીતે ઓળખતી હતી. મોહિની પોતે લગ્નના 10 વર્ષ પછી ન છોરું હતી. વાસંતીના વસંતમાં એનું માતૃત્વ છલકાઈ રહ્યું. વસંત સાથે એ અંતરથી રડતી રહી. બેટા, અમે તારી મમ્મીને તો ઓળખીએ જ છીએ. તારા પિતા કોણ છે? પોતાની મમ્મીનો ફોટો જે લોકો પાસે હોય એ સ્વાભાવિક જ એને ઓળખતા હોય. એટલું તો વસંત સમજી ગયો. હવે આ શેઠ શેઠાણી પર અવિશ્વાસ કરવા જેવું એને કાંઈ ન લાગ્યું. એટલે ખુલીને બધી વાત કરવા લાગ્યો. અમે ક્યારેય પાપાને જોયા જ નથી. વિદ્યુત નામ છે એવું મમ્મી કહેતી. પાપા ક્યારેય મમ્મીને મળવા આવ્યા હોય એવું બન્યું નથી. વસંતે નીચું મોં રાખી એની કહાની શરૂ કરી. અમારો જન્મ પુના થયેલો. અમે જોડિયા ભાઈ બહેન 20 દિવસ પહેલા મમ્મીનું બીમારી અને ભૂખમરાથી અવસાન થયું. એ પહેલા એમણે આ પત્ર આપીને કહ્યું હતું કે અમદાવાદ જઈને મુકેશ મહેતાને મળજો. અમારી પાસે પણ ફૂટી કોડી હતી નહીં, એટલે આમ તેમ ભિખારીની જેમ ભટકતા હતા. એમાં તમે મળી ગયા. તમને મળીને આશા બંધાણી છે કે અમે મહેતા સુધી પહોંચી જશું. વસંતે શેઠ સામે અપાર આશા સાથે જોયું. દીકરા, એ મુકેશ મહેતા હું જ છું કહેતા મુકેશ મોહિની પાસે આવ્યો. હજી તો નામ સાંભળે ત્યાં તો વસંત બંનેને જાણે જન્મથી ઓળખતો હોય એમ ભેટી પડ્યો. એનું બાળ રુદન એટલું કરુણ હતું કે મુકેશની આંખો પણ ભીંજાઈ ગઈ. મોહિનીની માત્ર આંખો જ નહીં, સાથી વાત્સલ્યથી ઉભરાતી હતી. દરવાજે ઊભી ઊભી વર્ષા ભાઈને શેઠ શેઠાણીને ભેટતા જોઈ રહી હતી. મુકેશનું ધ્યાન પડતા એ વર્ષાને ઊંચકી લેશે, જાણે પોતાની દીકરી હોય એમ. વર્ષાના ગળે કપાળે હાથ અડાડીને જુએ છે તાવ ઉતર્યો કે નહીં. હજી તાવ તો હતો જ. મોહિની, વર્ષાને લઈને હું ડોક્ટર બત્રાને મળતો આવું. તને માર્કેટમાં ડ્રોપ કરતો જાઉં. વસંત માટે કપડાં સિલેક્ટ કરો. ત્યાં સુધીમાં અમે ત્યાં આવી જઈશું. 1 મિનિટ અંકલ, આ તમારે માટે જ છે. વસંતે વાસંતીનો અંતિમ પત્ર મુકેશના હાથમાં મૂક્યો. ડોક્ટર બત્રા ક્લિનિકમાં વર્ષાનું બ્લડ સેમ્પલ કલેક્ટ કરતા હતા. એ દરમિયાન મુકેશ વિચારમાં હતો કે વાત વરુણની હતી, એમાં વિદ્યુત ક્યાંથી આવ્યો? કોણ હશે એ? ફરી એ 12 વર્ષે જૂની વાતો યાદ કરી રહ્યો. વરુણ, તું અને વરુણ વિશે જાણી દે યાર, વાસંતીએ શરમાતા કહેલું. વાસંતી સાથે મુકેશને વિશેષ લગાવ ન હતો એવું નહોતું, પણ આમ એ સડક છાપ ટપોરી
પર પસંદગી ઉતારશે એવી તો કલ્પના જ ક્યાં હોય. વરુણ તો એક નંબરનો ફંદેબાજ ને દિલફેક બગડેલ બાપનો ઉતાર હતો. એ ઈચ્છતો હોય તો ત્યારે જ વાસંતીને બધું કહી શકાય, પણ પ્રેમમાં હોય એ વ્યક્તિને પ્રેમી વિશે ખરાબ સાંભળવું ગમતું નથી હોતું. એટલું એ સમજતો. સારું, મને અઠવાડિયાનો સમય આપ, તારા વરુણની હવા જાણી લઈશ. આ વાતને 4 દિવસ પછી મુકેશ વાસંતીના ઘરે એના ગામડે જ પહોંચી ગયો. બાપ દીકરી બંને હાજર જ હતા. મુકેશે વાસંતીની હાજરીમાં વરુણ વિશે બધી વાત કરી. વાસંતી તો ભટકી ગઈ. આવી વાતો સાંભળીને કે પોતાની જ દીકરી કોઈ વંઠેલ છોકરા સાથે મન મનાવી ચૂકી છે તો કયો બાપ ચૂપ બેસી રહે. લાંબુ કાંઈ વિચાર્યા વિના એમણે મુકેશને ઠપકો આપ્યો કે તમારી જેવા છોકરા માસૂમ છોકરીઓને ભોળવીને છેતરી જાય છે. ત્યાર પછી કોલેજમાં જ વાસંતીએ મુકેશને વધુ ઠપકો આપી દીધો કે બાપા પાસે હરિચંદ્ર થવાની શું જરૂર હતી. મને આવીને કહી નહોતો શકતો કે પછી તારી ઈચ્છા એવી છે કે હું તને પસંદ કરવા લાગુ. વાસંતીએ ગુસ્સામાં કાઠલો ઝાલી લીધે. હા, તને જ કહેવાનો હતો, પણ તું સાચું સાંભળવા તૈયાર જ નહીં થાત. મને તારી સાથે લગ્ન કરવાનો કોઈ અભરખા નથી. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જ તને ચેતવું છું. બાકી આગળ તારી મરજી. તને ઈર્ષા આવે છે મારા જેવી ફ્રેન્ડ તને એવી રીતે લાયક નથી કરતી. એટલે વાસંતીનો ગુસ્સો થોડો હળવો થયો. મને શા માટે તારી ઈર્ષા થાય? તું પરણીને સુખી થા, ખુશ રહે, એમાં જ હું રાજી હોઉં. યાર, મને તારી ચિંતા થાય છે એટલે જ બધું સાચું કહી દીધું. તારા ફાધરને એટલે જ કીધું કે એ તને યોગ્ય રસ્તે વળાવે. મિત્રતાના ભાવે મુકેશે કહેલું. મારા ભવિષ્યની મને ખબર નથી, પણ હું ઈચ્છું છું કે તું આમ જ મને સાચો રસ્તો બતાવતો રહે. મારો સારો ને સાચો રીતે શું બની રહે. મુકેશના બંને હાથ એના કોમળ હાથમાં લેતા કહેલું, આપણી દોસ્તીના સમ જ્યારે જરૂર હોય ત્યારે અવાજ કરજે, મારી મદદ હાજર રહેશે. તારો આ દોસ્ત જીવ આપીને તને સુરક્ષિત કરશે. વાસંતીના હાથને હળવું ચુંબન કરી વિશ્વાસ આપી એ ચાલતો થયો. વાસંતીને મિત્ર ભાવથી મદદનું વચન આપી એ નીકળ્યો. પછી ક્યારેય એકબીજાને મળ્યા નથી. માત્ર એટલી જ ખબર આવેલી કે લગ્ન કરીને એ હૈદરાબાદ જતી રહી છે. રાતના એ સૂવા માટે આડો પડ્યો તો વાસંતીનો કાગળ યાદ આવ્યો. માંડ સચવાયેલો કાગળ એ ધીરેથી ખોલીને વાંચવા લાગ્યો. ડિયર દોસ્ત, તારા સુધી આ કાગળ પહોંચશે કે નહીં એની ખબર નથી. છેલ્લા 10 વર્ષથી તને કાગળ લખવાની મથામણમાં છું. તે છે આજે મોત સમીપ ભાડું છું ત્યારે તને માન લખવાની હિંમત કરી શકું છું. મિત્રદ્રોહના ગુનાથી પીડાવશું. તું સાચો જ હતો, પણ હું પ્રેમમાં આંધળી હતી. એટલે મારી બુદ્ધિ પ્રતિભા બેન્ડ મારી ગઈ હતી. મારી પાસે પસંદગી માટે મૂર્તિયાના ઘણા વિકલ્પ હતા, પણ મારી મૂર્ખામી ચમરસીમા પર હતી. તારી અને પાપાની સ્પષ્ટ મનાઈ હોવા છતાંય મેં વરુણ સાથે પ્રેમવશ તમામ હદ વટાવી દીધેલ. વગર લગ્ને ગર્ભવતી છું એવી ખબર પડી ત્યારે જ વાસ્તવિકતાનું ભાન થયું. લગ્ન કરવાનું દબાણ કર્યું તો વરુણ સાવ ફરી ગયો ને ફોરેન જતો રહ્યો. તે કીધું તું એનાથી એ વધુ ખરાબ ચિત્ર એનું સામે આવ્યું. કુંવારી દીકરી મા બનશે ને સમાજમાં ક્યાંય મોટું બતાવવાની જગ્યા નહીં રહે એવું પાપાને લાગી આવ્યું. હિંમત હારી બેટા, મારા કરતૂતના આઘાતમાં જ પાપાએ પંખે લટકીને જીવન ટૂંકાવી દીધેલ. હું કુંવારી ગર્ભવતી કાકાના ગળે પડી. એમણે તો રીતસર મને પૂનાના કોઈ વિદ્યુત નામના શેઠને લગ્નના નામે વેચી દીધી. વિદ્યુત પણ એનું સાચું નામ હતું નહીં. માત્ર ને માત્ર મને ભોગવવાની ઈચ્છાથી જ નામના લગ્ન કરેલા. એનો તો આખો પરિવાર ક્યાં રહેતો હોય
એ ક્યારેય ખબર પડી નથી. શરૂઆતમાં એ 8 વર્ષ સુધી મહિને દહાડે એકાદ વાર આવતો મળવા. ખાવા પૂરતું એ ઘરમાં આપી જતો. છેલ્લા 2 વર્ષથી મને બોર્ન ટીબી ડિટેક્ટ થયો ને હું પથારી વર્ષ જ રહી. કોઈ શારીરિક શ્રમ પણ કરી શકું એમ નહોતી. લગ્નના સંબંધે બંધાયેલી એટલે વિદ્યુતે એટલી માનવતા રાખેલી કે મારા છોકરાઓ ભૂખે નહીં મર્યા. તારી ખાસ દોસ્ત વાસંતી સદાય હસતી ખેલતી આજે પાનખરમાં વિખરાઈ ગઈ છે. મારા કિસ્સા પરથી કહી શકું એમ છું કે શિક્ષણ ને સમજદારી સાથે કાંઈ લેવા દેવા નથી હોતું. જો એવું જ હોત તો તને જ પસંદ કરું ને. એકવાર તને જ કીધું હોત કે મારા વિશે શું ખ્યાલ ધરાવે છે, એવું તો કદાચ ચિત્ર જુદું હોત. મારા કર્મો હું ભોગું છું. અલબત્ત વસંત વર્ષાને મારી જ પાનખર પરખી ન જાય એટલે તારી પાસે મોકલું છું. અનુભવથી શીખી છું કે લોકો શિક્ષિત હોવા જરૂરી નથી, સમજદાર હોવા જોઈએ. મારા બાળકો તો ભાગ્યું તૂંટ્યું શિક્ષણ મેળવી શક્યા નથી, પણ સમજદાર બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આ પત્ર તને મળશે ત્યારે હું પીડામુક્ત થઈને નર્કવાસ ભોગવતી હોઈશ. એક નર્કમાંથી બીજા નર્કમાં જઈશ. સ્વર્ગમાં મારી જેવીની કોઈ સ્નાન હોય જ નહીં. તને આજે એક ખાનગી વાત કરું. હું પાપાની સગી દીકરી હતી જ નહીં. મારી જેવી કોઈ અબડાની દીકરી તરીકે મને દત્તક લીધેલી. જે બાપ મને ફૂલની જેમ સાચવતો એ એની કોઈ સગી હતી જ નહીં. મેં શું કર્યું? મિત્રદ્રોહ કર્યો, પિતૃદ્રોહ કર્યો. જગતના તમામ પાલક માવતર માટે કાળો દાગ છું. નિસંતાન દંપતી મારું જોઈને કોઈને દત્તક લેતા 7 વાર વિચારશે. તમામ અનાથ બાળકોને મારે કારણ શંકાની નજરે જોવામાં આવશે. લોહીના શક પણ હોવા જરૂરી નથી, લાગણીના હોવા જોઈએ. મેં તો બંને લજવ્યા છે. હું તારી સમક્ષ કબૂલ કરું છું કે પાપાએ આત્મહત્યા નહોતી કરી, મેં એનું ખૂન કરેલું. સાબિત ન થઈ શકે એવું એક વાત તદ્દન સત્ય છે કે જે દીકરીના માથે પિતાનો સ્નેહાળ હાથ હોય એના જીવનમાં 12 માસ વસંત અને વસંત જ હોય. પાનખર તો પિતાની ગેરહાજરીમાં જ આવે. મને આ બહુ મોડું સમજાયું. તારો એક પરિવાર હશે જ, મને કોઈ હક નથી તારા અંગત જીવનમાં આમ હસ્તક્ષેપ કરવાનો. છતાંય મને વિશ્વાસ છે કે તું વસંત વર્ષાનો સગા બાપની જેમ ઉછેર કરીશ. એટલો તો તને ઓળખું છું જ. હું તારા હાથમાં એવા ફૂલ મૂકીને જાઉં છું જેને તારે વટવૃક્ષ બનાવવાના છે, જ્યાં લાગણી અને સંવેદનાની શીતળતા વહેતી હોય. હું જે ચૂકી ગઈ છું એ તારે કરી બતાવવાનું છે. મિત્રતાના દાવે એવી અપેક્ષા રાખું છું જે કલંક મારે કારણે એના માથે લખાયું છે એ એમના કર્મોથી ધોવાય એવું કંઈક કરી શકે એવી ક્ષમતા પૂરજે મારા વાસંતી ફૂલમાં. દત્તક લેવા કોઈ અચકાય નહીં એવા કર્મો કરી શકે એવી સમજદારી એના શ્વાસમાં ભરજે. એક ખાસ વિનંતી છે કે ખાસ સખી છું એટલે મન પર લઈને વરુણ કે વિદ્યુત વિશે કોઈ ખણખોદ નહીં કરતો. મારા ભૂતકાળને કાયમ માટે ભીતર ભંડારી વાસંતીનું ભવિષ્ય બનાવજે. ઈશ્વરને પ્રાર્થના કરું કે ભવો ભવ તું જ મારો પરમ સખો થઈને આવજે. લીખતી વાસંતીના સખાને સ્નેહ. પરમ સખીનું દરિદ્ર અવસ્થામાં મૂત્યું, ઉતાવળમાં પ્રેમ સમજીને ભરેલું, પાછા ન વળી શકાય એવું અયોગ્ય પગલું. પોતે જ અનાથ હતી ને બે પુરુષો દ્વારા છેતરાયેલી. વાસંતીની કથા વાંચીને મુકેશ પહેલી વાર દિલ ખોલીને રડ્યો. રડી તો ખરો ને, એ માત્ર સખી જ ક્યાં હતી? શું વિચારશે વસંત? મને કે મેઘાને કહી શકાય એવું હોય તો જણાવ. મુકેશના અસ્થિ વિસર્જન કરીને આવ્યા એના બીજા દિવસે વિચારમાં ગરકાવ થયેલ દીકરાના માથે હાથ ફેરવતા મોહિનીએ પૂછ્યું. વસંત વર્ષાના લગ્ન પછી મોહિનીએ ફરજિયાત તું કહીને જ બોલાવવી એવું ફરમાન કરેલું. એવું માનવું હતું કે તું માં જે આત્મહત્યા અનુભવાય છે તે તમે માં નથી હોતી. ત્યારથી બને માને તું જ કહેતા. મેઘા પત્ની છે અને તું માં. તમારાથી શું છપાવું? મારી રંગેરગ તમે બંને જણાશો.
મોહિનીના ખોળામાં માથું રાખીને વસંત બોલ્યો, તારી માફી સાથે તને એક ખાનગી વાત કરવી છે. આજે મેઘા તો જાણે જ છે, પાપાએ કહેલું કે મારી ગેરહાજરી થાય પછી તને કહેવું. કદાચ એમને અંદાજ આવી ગયેલો કે એ હવે વધુ દિવસ નહીં જીવી શકે. વસંતે મોહિનીની કોમળ હથેળીને મૃદુતાથી ચૂમીને કહ્યું, સાથે બે આંસુ પણ એમાં ટપકી પડ્યા. તને તો ખબર છે, મારા લગ્ન પછી અમે પિતા પુત્ર કરતા મિત્રો વધુ હતા. હું મારી મૂંઝવણો અને સપનાઓ એની સમક્ષ ખુલ્લા મૂકતો ને એમનું હૈયું. એક વખત મારી સામે જ એમણે ડ્રિંક લીધેલું. કેરલાની ટ્રીપ કરતા હતા ત્યારે તને ખબર છે એને શેનો અફસોસ રહ્યો. કાયમ તારે એ જ કહેવું છે ને. મુકેશ વાસંતીને ચાહતો હતો, મને ખબર છે. એ જ્યારે બહુ ખુશ થતો ત્યારે ડ્રિંક લેતો. મને એનો કોઈ વાંધો કે શોખ પણ નહોતો, કારણ કે નશામાં જ એનું સાચું વ્યક્તિત્વ સતું થતું. એણે તો મને કહી રાખેલું કે જ્યારે નશામાં હોઉં ત્યારે જે બફાટ કરું એનું રેકોર્ડ કરી લેવું. તું નહીં માને, પણ એના આવા ઘણા રેકોર્ડ કરીને એણે બીજા દિવસે સાંભળ્યા છે. વાસંતી, મુકેશ, તું વર્ષા કે સ્વયં, મને હું એના રેકોર્ડિંગ પરથી જ સાચી રીતે ઓળખી શકીશું. હું તો કહું છું કે માણસને પૂરેપૂરો ઓળખવો હોય તો એકવાર એને નશો કરાવવો જોઈએ. પછી એ સત્તા સંપત્તિ સતતી રૂપ કે મદિરાનો જ કેમ ન હોય. મોહિની પણ આજે મા કરતા સખી વધુ હોય એમ ખુલીને વાત કરવા લાગેલી. એ જીવ્યો ત્યાં સુધી એક જ અફસોસ રહ્યો કે એને વાસંતીને રેઢી કેમ છોડી દીધી. એ ક્યાં છે, કેવી હાલતમાં છે, એવી કોઈ જાણકારી કેમ નહીં રાખી હોય. એને ખબર હતી કે એ અયોગ્ય પાત્રના પ્રેમમાં છે, તોય એકવાર પણ પાછું વળીને જોયું નહીં. મોહિનીના ઉના આંસુ વસંતના ગાલ પર પડ્યા. માં, એમાં એનો કોઈ વાંક નથી. તને પરણીને ઠરીઠામ થયા પછી એ અન્ય કોઈને શું કામ વિચાર કરે. તારી જેવી સ્ત્રી પામીને એ તો ધન્ય થઈ ગયા. પછી વાસંતીનું કેમ વિચારે. મારે માટે તો તમે બંને પૂજ્ય છો. માના આંસુ લૂછીને એ ભેટી પડ્યો. દૂરથી જ સાંભળતી મેઘાની આ કોઈ ભીંજાણી. હું તો નછોરું હતી. તમારા બંનેના આવવાથી તારા પાપા ખુશીથી છલોછલ રહેતા. એને થયું કે મારી પાનખરના વાસંતીની વસંત આવી. સાચું કહું છું દીકરા, તું જે દિવસે આ ઘરમાં આવ્યો ત્યારથી તારા પાપા વિશેની તમામ ફરિયાદ સાગમટે દૂર થઈ ગઈ. દુનિયાની સૌથી મોટી ખુશી એમણે મને આપી છે. હવે એમને ખુશ કરવાની જવાબદારી આપણી છે. મોહિનીએ વસંતને ખોળામાં લેતા કહ્યું, દીકરા, તો સૌ કોઈ દત્તક લેશે. અરે, આખે આખા ગામ દત્તક લેવાય છે, પણ તારા પાપાએ દોસ્તીનો વિચાર દત્તક લીધો છે. તારા સપના વિશે તું અવારનવાર એની સાથે ચર્ચતો. હવે એને અમલમાં મૂક. દીકરા, એ હંમેશા કહેતા કે આપવાની તૈયારી હોય તો જ માગવાનું. એમણે ઘણું માગી લીધું છે, હવે આપવાનો વારો છે. કર્મયોગી જેવી ભાષામાં વાત કરી. મોહિનીએ, શું આપું માં? તું કે હું શું કરું? તો પાપાને ગમે દત્તક લેવાનું કર. ઉત્તમ વિચારો દત્તક લે. સમાજના હડધૂત બિચારા હોય એને દત્તક લે. સાબિત ન કરવો પડે એવા પ્રેમને દત્તક લે. માતૃત્વને દત્તક લે. અરે, કોઈ ગુમનામ વાસંતીને દત્તક લે. સ્ત્રી બાલવ વૃદ્ધ દત્તક લે. વસંતના વધામણા સૌ કોઈ કરશે. મારા દીકરા, તું આખે આખું પાનખર દત્તક લે. મોહિનીની આંખો ચમકવા લાગી. મોહિનીને વાત સાંભળી વસંત ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. જોઈને, બેટા, તું પૈસાની ફિકર ન કર. ઈશ્વરે ઘણું આપ્યું છે, એમાંથી કદાચ થોડું ઓછું થશે તો આપણે કોઈ રોડ પર નહીં આવી જઈએ. જે રોડ પર છે એને માટે કંઈક નક્કર કરી બતાવ. તું જે કંઈક કરીશ એમાં તારા પાપા ખુશ થશે, એમાં મારોય રાજીપો હશે. દીકરાના માથે હાથ ફેરવતા એ ચાલી ગઈ. દૂરથી જ આંખો વાર્તાલાપ સાંભળતી મેઘા આવીને કાનમાં ટહુકો કરતા, એ માત્ર તમારા જ નહીં મારાય પાપા હતા.
પાપાને રાજા કરવાની તક મળી છે તો પછી પાણી નહીં કરતા. આંખોથી સંમતિ આપી ગઈ. વસંત તાજેતરમાં જ ભીત પર લગાવેલી મુકેશની અને બાજુમાં જ વર્ષોથી લગાવેલી વાસંતીની છબીને આંખો બંધ કરી હાથ જોડી વંધી રહ્યો, જાણે એમાંથી જ કોઈ પ્રેરણા થવાની હોય એમ. મુકેશની વસમી વિદાય મોહિનીની વસંત મેઘા અને વર્ષાના સ્નેહમાં સરળતાથી સહન કરી ગઈ. થોડા જ સમયે એ ફરી સહજતાથી ઘરકામ સાથે વસંતના સામાજિક કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ. વસંતની માતૃ પિતૃ ભક્તિને એ મનોમન બિરાવતી દિવસે ન વધે એટલી રાતે એની કીર્તિમાં વધારો થઈ રહ્યો. વસંત બધે મહેતા શેઠ અને મા મોહિનીના આશીર્વાદ અને કૃપા ગણાવતો. કોઈ પ્રભવના પુણ્ય જ કામે લાગ્યા હશે, નહીં તો આવા સંતાન ક્યાં મળે. સમય એમ જ પસાર થઈ રહ્યો હોય છે ને. એક દિવસે મોહિનીએ ઠાકોરજીને થાળ ધરીને મંદિરેથી આવતા એક અજાણ્યા માણસને વસંત વિશે પૂછપરછ કરતા સાંભળ્યો. માણસને દૂરથી ધારી ધારીને જોતા એના મનમાં ફાળ પડે છે. કદાચ એટલે આજે ઊંઘ વેરણ થઈ એ મનોમન મુકેશ અને વાસંતી સાથે વાર્તાલાપ કરતી રહી. મોહિની એવા માણસોને માફ કરવાના ન હોય, દયા ડાકણને ખાય. યાદ કર, એવા માણસોને કારણે જ વસંતમાં પાનખરનો પગ પેસારો થાય છે. તું એને માફ કરીશ તો જગતમાં કોઈ વાસંતી તને માફ નહીં કરે. જાણે વાસંતી સામે આવીને એને કહી રહી હોય એવો આભાસ થયો. મોહિની, તું કોઈનું નહીં સાંભળતી, માત્ર તારા અંતરમાત્ને પૂછજે. મેં તો એને ત્યાં જ માફ કરી દીધો હતો. અરે, એ માણસને કારણે જ તો આપણે વસંત જેવા સંતાનના માવતર બની શક્યા. મનમાં કોઈ રંજ હોય તો સુખેથી ઊંઘ પણ નથી આવતી. તને શાંતિથી જીવવા મળે એવો જ નિર્ણય કરજે. મુકેશ રૂબરૂ આવીને એને માર્ગદર્શન કરતો હોય એવું લાગ્યું. માર્ગદર્શન? અરે, વસંતને જ નિર્ણય લેવા દો. એ જે કરશે એ યોગ્ય જ કરશે. પોતાના મનનું સમાધાન થયું એવું લાગ્યું ને. મોહિની ઊંઘમાં સરી પડી. ભાઈ, આ વાત્સલ્ય દત્તક ગામ કેટલું દૂર છે. મારાથી માંડ માંડ ચલાય છે. આવી સાંકડી શેરીમાં આવો આશ્રમ કેમ કર્યો હશે? સેવા જ કરવી હોય તો ક્યાંક રોડ કાંઠે જગ્યા લઈને કરાઈને. પૂછનાર અજાણ્યા વ્યક્તિએ ભીતરની ભડાસ કાઢી. ત્રીજી શેરીમાં જમણા હાથે વળજો, સામે જ વાત્સલ્ય દત્તક ધામનું બોર્ડ દેખાશે. પૂછનારનું વલણ યોગ્ય ન લાગતા અણગમાથી જ અજાણા યુવકે જવાબ આપી ચાલતી પકડી. વાત્સલ્ય દત્તક ધામ. માં અજાણ્યો માણસ પગ મૂકતો હતો. એ જ ઘડીએ વર્ષા અને મોહિની વચ્ચે એ પુરુષ વિશે જ ચર્ચા ચાલતી હતી. આ વાત્સલ્ય ધામ છે, કોઈ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ કે ધર્મશાળા નથી. આ એક વિચારનું ધામ છે, જ્યાં હંમેશા ઉત્તમ વિચારને દત્તક લેવામાં આવે છે, જેમાંથી એમાં રહેનારને નાસીપાસ થયેલા નવજીવન મળે એવા પ્રયાસ કરવામાં આવે છે. વર્ષા જુસ્સાથી મોહિનીને કહી રહી, તું એને વાત્સલ્યમાં પ્રવેશ નહીં આપે. મારે એટલું જ કહેવું છે, એકવાર પાપાની સામે જોઈને કહે કે એ કેટલું યોગ્ય છે. માં, તું કાંઈક કહેજે ભાઈને. પોતાનો પક્ષ મજબૂત કરવા વર્ષા મોહિનીના ગળે વળગી વહાલ કરવા લાગી. અરે, એ માણસ શા માટે આવે છે એ તો પહેલા જાણીએ. પહેલા વસંતને બોલવા દેજે, પછી જરૂર લાગશે તો હું પણ કહીશ. મોહિની માત્ર મુખ સાક્ષી થઈ તટસ્થ રહેવા ઈચ્છતી હતી. એ જોવા ઈચ્છતી હતી કે મુકેશ મોહિનીના સંસ્કાર અને સ્વયં પર મૂકેલો ભરોસો વસંત કેવી રીતે આગળ ધપાવે છે. બા આપને આશ્રમમાં બોલાવે છે. સેવક આવીને સૂચના આપી ગયો. બધા જ નોકરો મોહિનીને બા કહેતા. મોહિની વર્ષા સાથે આશ્રમમાં જાય છે. વસંત કામ સબબ બહાર ગામ હોય છે.
વાત્સલ્ય ધામની ઓફિસમાં જ એ માણસ હતો. વર્ષાને જોઈને એ ધારી ધારીને એક્ટ્રેસે જોઈ રહ્યો. એને વાસંતી યાદ આવી ગઈ. બા, આમને માટે શું વ્યવસ્થા કરવાની છે? મુનિમજીએ કહ્યું, સંસ્થાના નિયમ મુજબ ઓળખની ખરાઈ કરી. આજનો દિવસ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપો. વસંત કાલે આવીને નિર્ણય કરશે. મોહિની વર્ષાને લઈને જતી રહી. જી કહો, શું સેવા કરી શકે એમ છે આ સંસ્થા આપને માટે? વસંતે સહજતાથી જ અજાણ્યા પુરુષને કહ્યું. મોહિની અને વર્ષા પણ બાજુમાં બેસીને વસંતની ગતિવિધિ જોઈ રહ્યા હતા. સાહેબ, છોકરાના અવસાન પછી વહુએ તરછોડી દીધો છે. હતું એ બધું છીનવી લીધું છે ને હું કંગાળ થઈ ગયો છું. વસંત વર્ષા વાસંતીનું જ રૂપ લઈને આવેલા એટલે એ પુરુષ બરાબર ઓળખી જાય છે. ચાલો, માન્યું કે પરિવારજનોએ તમને તરછોડી દીધા છે. અલબત્ત હવે તમે સમાજને શું આપી શકો એમ છો? તમને આશરો અને અન્ન મળી જાય પછી તો કાંઈક કરવું પડશે ને? વસંતે ધારદાર સવાલ કર્યો. તમારા ઓળખપત્ર મુજબ તમે 60 વર્ષના છો. આટલા વર્ષ કંઈ તો કર્યું જ હશે ને? તમારી કોઈ તો આવડત હશે ને? આટલા વર્ષમાં કોઈ વિશેષ આવડત કેળવી ન શક્યા હોય તો તમે પરિવાર અને સમાજ માટે બોજ છો. વસંતના શબ્દોમાં ધાર આવતી જતી હતી. મી વરુણ, તમે જઈ શકો છો. અહીં તમે આપેલ ઓળખ કાર્ડ પણ ખોટું આપ્યું છે. લાગે છે કે છેતરપિંડી તમારા લોહીમાં જશે. તમે ક્યારેય ગુજરાત બહાર પગ પણ મૂક્યો નથી. છતાંય 30 વર્ષ પહેલા વાસંતીને સમાચાર પહોંચાડેલા કે તમે વિદેશ જતા રહ્યા છો. તમે કોઈએ કાઢી નથી મૂક્યા. કર્મો જ એવા કર્યા છે. તમે સગી વિધવા પુત્રવધુ પર ક્રૂર દ્રષ્ટિ કરેલી. તમે દારૂ, જુગાર અને સટ્ટામાં તમારા જ પરિવારને તમે રોડ પર લઈ આવ્યા છો. અમે અહીં સદવિચારને દત્તક લઈએ છીએ, ગુનાવૃત્તિને નહીં. પોતાનું સાચું નામ અને કરણી વસંતના મોઢે સાંભળ્યા પછી એને રોકાવાનું કોઈ કારણ ન હતું. છતાંય એ ઊભો રહ્યો. પોતાના જ સગા દીકરાના મોઢે પોતાની કરતૂતો સાંભળતા વરુણે ચાલતી પકડવાને બદલે કેટલીક ચોખવટ કરવાનો નિર્ણય કર્યો. કોઈ પસ્તાવાના ભાવ વિના પોતાની દાસ્તાન સંભળાવવાનું ચાલુ કર્યું. મને આજે મારા જ કર્મો નડી રહ્યા છે એવું હું માનતો નથી. ભોગવિલાસ, દારૂ, જુગાર અને સટ્ટામાં મેં જે કાંઈ કર્યું એ મારી મસ્તી માટે જ કર્યું છે. સ્ત્રીઓને ભોગવિલાસના સાધનથી વિશે ક્યારેય સમજી નથી, જેનો મને કોઈ અફસોસ કે પશ્ચાતાપ નથી. તમારા આ ધામમાં મને આશરો નથી જોતો. હું તો બસ ખાતરી કરવા આવ્યો કે આ મુકેશ મહેતાનું જ છે. નામ બહુ સંભળાયું હતું એટલે આજે મળવાનો મોકો મળી ગયો. વસંતને જોતા વરુણે કહ્યું, મારી ઓળખ આપું કે ના આપું એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમારા મસ્તિષ્કમાં મારા વિશે ઘણું બધું હશે એવી ખાતરી છે. હું અને મારા વિચારો કદાચ તમને બેકાર લાગશે, પણ મારી રીતે વિચારશો તો સાચા છે. જીવન મોજ કરવાનું નામ છે, મજા લેવાનું નામ છે. જીવનમાં મળે એ બધું હાસિલ કરવાનું નામ છે. આ જ મારો જીવન ફલસફા છે. વાસંતી મારો સ્વભાવને મારા વિચારો જાણતી હતી અને એટલે જ મારા પ્રેમમાં પડી હશે. વાસંતી જ્યારે જ્યારે મને મુકેશ વિશે વાત કરતી ત્યારે મને એની ઈર્ષા થતી ને હું એના વિરુદ્ધ કાન ભંભેરણી કરતો રહેતો. મીઠી મીઠી વાતો કરીને એની નિર્દોષ લાગણીઓનો મેં દુરુપયોગ કર્યો હતો. મારે માટે વાસંતી એક ખૂબસૂરત ફૂલથી વિશેષ કશું જ ન હતી. એ તો ગળાડૂબ પ્રેમમાં હતી, પણ હું એને છેતરી રહ્યો હતો. એને અનેક વાર ભોગવીને મારું મન ભરાઈ ગયું એટલે મેં એને તરછોડી દીધી. એ પણ
ત્યારે જ્યારે એ મારાથી કુંવારી ગર્ભવતી થઈ. માણસ પગરખા બદલાવે એમ હું છોકરીઓ બદલાવતો. વાસંતીનો રસ ચૂસી લીધા પછી મેં વિદેશ જવાનું ખોટું નાટક કરી એને રસ્તા પર નધિયાણી ગાયની જેમ રઝળતી મૂકી. હું ઈમાનદારીથી કબૂલું છું કે હું એના જીવનમાં ન આવ્યો હોત તો મુકેશ મહેતા જ એનો વિકલ્પ હતો. ખુદ વાસંતી મને ઘણીવાર એવું કહી ચૂકેલી. હું તો એકેય બાજુથી એને માટે લાયક નહોતો, છતાંય હું એને મારી જાળમાં ફસાવવામાં સફળ થયો. મોહિની, વર્ષા અને વસંત વરુણની નફટાઈ એક ચીતે સાંભળી રહ્યા. તમારી કૃપા દ્રષ્ટિ કે અનુકંપા માથે નથી આવ્યો કે નથી કહેતો. ખબર પડી કે વાત્સલ્ય ધામ મુકેશ મહેતા ચલાવે છે એટલે દોડતો આવ્યો. વાસંતીના ફૂલો એણે સાચવ્યા છે એ તો તમને અહીં જોયા પછી ખબર પડી. વર્ષા તો અદલ વાસંતી જેવી જ લાગે છે. જેણે વાસંતીને જોઈ હોય એ એક ક્ષણમાં એને ઓળખી જાય. વર્ષા અને વસંત સામે જોઈને કહ્યું, વરુણની નજરમાં આજે વાસના અને કામુકતા નજરે ચડી. વાસંતી મૂર્ખ હતી. પુરુષોને ઓળખવાની બાબતે એ થાપ ખાતી. ન એ મને ઓળખી શકી, ન મહેતા શેઠ, ન એનો પતિ વિધુર કે ન એના પિતાને સમજી શકી. વાસંતી જેવી સ્ત્રીઓની હાલત આવી જ થાય. પોતાના પાપ પર પડદો પાડવાની ચેષ્ટા સાથે વરુણે ખંધાઈથી કીધું, માતા કુંતીએ જે વહાલનું બીજ નદીમાં તરતું મૂક્યું એ જ વટવૃક્ષ થઈને કરુણ ક્ષેત્રમાં આવ્યું. જેવું વાવો એવું જ મળે. કુંતી માતા ઉપરા ઉપરી 3 ફૂલ કરી બેઠેલા. એક તો ઋષિ મંત્રનું પારકું લીધું, કુંવારી માતા બન્યા અને નવજાત શિશુનો ત્યાગ કર્યો. વરુણની વાત પૂરી થઈ એટલે વસંતે ગાળ્યું, જાણે અજાણે કુંતીજી મહાભારતનો હિસ્સો બની ગયા ને એ નવજાત શિશુ કર્ણ એક કરુણ કિસ્સો બની ગયો. કર્મોનું પરિણામ તે સ્વયં ઈશ્વર્યને ભોગવવું પડે છે. તો એમાંથી તમે વાસંતી માં કે કોઈ પણ બાકાત કેમ રહી શકે? મારે માટે માતા કુંતી કરતા વાસંતી માં વધુ મહાન છે. એમની જેમ એમણે એમના નવજાત ફૂલોને નદીમાં તરતા નહીં મૂક્યા. કાબેલ, સમક્ષ અને સંસ્કારી મહેતાના હાથમાં સોંપ્યા હતા. વસંતે વાસંતી અને મુકેશના ફોટા સામે જોઈ આંસુ લૂસ્યા. તમે શું કર્યું કે શું કરો છો એ તમે જાણો છો. મને તો વાસંતી માને કારણે મોહિનીમાં જેવી 12 માસી વસંત જ મળી અને મહેતા શેઠ જેવા ઋતુરાજ તમારા જેવા પુરુષોથી ત્યાં જાયેલા આ પાનખરામાં પુષ્પોને હથેળીમાં જ નહીં અહીં રાખ્યા છે. વસંત મોહિનીના ખોળામાં માથું મૂકી એની હથેળીને ચૂમી રહ્યો. મોહિની પોતાના સંસ્કાર પર આજે ગૌરવની અનુભૂતિ સાથે વહાલથી વસંતના માથે હાથ ફેરવતી રહી. વરુણની પુત્રવધુ ક્યાં છે? વસંત મોહિનીએ 4 દિવસ પછી પૂછ્યું. એક જ સવાલ માં ઘણા સવાલ કરી લીધા. આ વરુણ વિશે પાપાએ એક એક વિગત એકઠી કરેલી. આખી ફાઇલ બનાવી છે. આથી 8 મહિના પહેલા એ કામ માટે ઓફિસ આવેલી. આપણી ઓફિસમાં જ એને કામ આપેલું. જે દિવસે એ આવેલી ને પાપાએ એને કામે રાખેલી, ત્યાં જ મને મનમાં વિચાર સ્ફુરેલો કે આવું જ કંઈક કરવું જોઈએ. તને ખબર છે માં ધાર્મિક સંસ્થાઓ, આશ્રમો, વૃદ્ધાશ્રમોમાં રહેનાર માત્ર ને માત્ર ખાઈ પીને જલસા જ કરે છે. અરે આજકાલ તો જેલમાંય કામ કરાવવામાં નથી આવતું. વર્ષા બાઈનું નવું જ સ્વરૂપ જોઈ રહી. વાત્સલ્ય ધામમાં જે આવે છે એને આપણે આશ્રય આપતા જ નથી. પગભર બનાવીએ. કોઈ પણ માણસને એકવાર કામ મળી જાય પછી એ આત્મનિર્ભર થઈ જાય. એને કોઈ સંસ્થાની જરૂર ન રહે. આમે
આવડી વિશાળ દુનિયામાં આશ્રમો કેટલાને સાચવી શકે તે કીધું. તુને વિચારોને દત્તક લે, પાનખરને દત્તક લે, એ જ બીડું ઝડપ્યું છે. આશ્રમમાં બેસાડી નિરાધારને વધુ લાચાર બનાવવા કરતા એને પગભર કરવાનો નિર્ધાર કર્યો. પણ તું એને કેવી રીતે પગભર કરી શકે? તારી એ મર્યાદા હોય ને? મોહિની સ્મિત કરીને વસંતને પૂછી રહી. હવેના જવાબમાં જ એણે વસંતને પારખવાનો હતો. મારી માં વસંતની મર્યાદા હોય, વિચારની નહીં. આખા શહેરમાં નાની મોટી કંપનીઓને વિનંતી કરી કે ઓછા પગારમાં કુશળ કર્મચારી મળશે. જેની જેવી આવડત એને એવું કામ મળવા લાગ્યું. મોહિનીના હાથ પકડી વસંતે કહ્યું, પરિણામ શું આવ્યું? આજે વાત્સલ્ય ધામમાં એક પણ વ્યક્તિ નથી. જે આવે એને કામ મળી જાય, આત્મનિર્ભર થઈ જાય એટલે સ્વતંત્ર થઈ જાય. આમાં મેં કશું જ નથી કર્યું. બસ પાપાનો જ દત્તકવાળો વિચાર આગળ ધપાવ્યો. વસંત અદબ વાળીને મુકેશ મહેતાની છબીને મનોમન વંદન કરી રહ્યો. મોહિનીએ વાસંતી ફૂલોને વસંત વર્ષાને સજર નહીને પોતાના પડખામાં લીધા. સમાજમાં આજે વરુણ જેવા પુરુષો પોતાની સાથે બીજાની ઘોર ખોદી રહ્યા છે. બિંદાસ એની રીતે જ જીવી રહ્યા છે અને સમાજને દૂષિત કરી રહ્યા છે. બીજી બાજુ વર્ષો પછી આજે વાત્સલ્ય દત્તકધામમાં પાનખરને પગભર કરવાની પ્રવૃત્તિ નિરંતર શરૂ છે. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. આશા રાખું છું તમને ગમી હશે તો એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અન્યથા તમારે વાર્તા વિશે કંઈ કહ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે તમને દરરોજ નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આપણે આ વાર્તામાં ક્યાંય પણ ભૂલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને કોઈનું દિલ દુભે એવી આપણે કોઈ વાતો કરી નથી. કદાચ પણ એવી કંઈ વાત થઈ ગઈ હોય તો અમને માફ કરજો. અને કોઈએ ઉપર ન લેવું. અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે આ વાર્તા બનાવવામાં આવી છે. થેન્ક યુ સો મચ.